શાળા તત્પરતા 1 ગીત અરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, અરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન, અરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, અરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. ચાંદા સૂરજ માય તું છે, ફૂલો મહી હસે છે તું. હરતા ફરતા કી નિંદરમાં રાતે દિવસે સાંજ સવાર, હરતા ફરતા કી નિંદરમાં રાતે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાય તું છે સૌનો રક્ષણહાર. જાગીને ગાતા મીઠા તારા ગાન, પરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન, ધરતા લોકો તારું ધ્યાન, ધરતા લોકો તારું ધ્યાન. વાર્તા બાલ દોસ્તો, આ કયું પ્રાણી છે? વાંદરા ભાઈને તો પૂંછડી હોય જ ને. સાચી વાત. આ છે વાંદરો ને તેની બાજુમાં એનું નાનું બચ્ચું બેઠું છે. સરસ. બાલ મિત્રો, પૂનમની રાત્રે તમે આકાશમાં ચાંદા મામાને જોયા છે? કેવા સરસ સુંદર લાગે, એકદમ ધોળા ધોળા, નહીં? આ ચિત્ર જુઓ. જો બાલ દોસ્તો, આજે આ વાંદરા ભાઈ અને ચાંદા મામા વિશેની સરસ ગમ્મત ભરી વાર્તા હું તમને કહેવાનું છું. હા, વાર્તાનું નામ છે ચાંદો તળાવમાં. શું નામ છે? ચાંદો તળાવમાં. હા. એક હતું જંગલ. જંગલમાં એક તળાવ, સરસ મજાનું મોટું તળાવ. તળાવ ફરતે નાના મોટા ઝાડ હતા. આ ઝાડ પર વાંદરાઓનું એક ટોળું રહે, અને એમાં મોટા વાંદરાઓય ખરા અને નાના નાના બચ્ચાઓય ખરા. આખો દિવસ આ બચ્ચા અને મોટા વાંદરાઓ ધીંગા મસ્તી કર્યા કરે. એક ડાળથી બીજે ડાળ ને બીજી ડાળથી ત્રીજે ડાળ, બસ કુદા કૂદ કુદા કૂદ કુદા કૂદ કર્યા કરે. વાંદરા રે વાંદરા, હૂપ હૂપ કરતા વાંદરા, અટક ચાળા વાંદરા ને કૂદ કૂદ કરતા વાંદરા, ઝાડે ઝાડે ફરતા જાય, ફળો મીઠા ખાતા જાય, વાંદરા રે વાંદરા, હૂપ હૂપ કરતા વાંદરા. રાત્રે પણ મોડે સુધી બચ્ચાઓ જાગે અને તોફાન કર્યા જ કરે. એક દિવસની વાત છે. સાંજ પડી ગઈ હતી. પૂનમની રાત હતી. ચાંદા મામા ઉગ્યા. બચ્ચા તો ગમ્મત કર્યા કરતા હતા. પછી મોડા મોડા છેવટે એમને ઊંઘ આવી ખરી. રાત્રે
એક બચ્ચાને તરસ લાગી. તે તો જાગ્યું. એ બચ્ચાએ ડાળી પરથી જોયું તો તળાવમાં પણ એને ચાંદો દેખાતો હતો. અને બચ્ચાને થયું, હુપ હુપ, ચાંદા મામા પાણી પીવા ગયા હશે ને તળાવમાં પડી ગયા હશે. બિચારા મામા. હુપ હુપ, આ મામાને બહાર કાઢવા જોઈએ. ને પછી બચ્ચાએ વારા ફરથી એમના દોસ્તારોને જગાડ્યા. વડીલ વાંદરાને ખબર ન પડે ને એવી રીતે સૌ ચૂપચાપ જાગ્યા અને નક્કી કર્યું, એક પછી એક પૂંછડી પકડીને લટકીએ ને આ ચાંદાને બહાર કાઢીએ. હવે જે બચ્ચું જાગ્યું હતું તે સૌ પ્રથમ ડાળીએથી નીચે લટક્યું. તેની પાછળ તેની પૂંછડી પકડીને બીજું બચ્ચું લટક્યું. આમ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું લટક્યું. હવે સાતમું બચ્ચું લટકવા જતું જ હતું, પણ ભાર વધી જવાથી એના હાથમાંથી પૂંછડી છટકી ગઈ ને બચારા બધા બચ્ચા પડ્યા પાણીમાં. એમના અવાજ સાંભળીને વડીલ વાંદરાઓ જાગી ગયા. એ બચ્ચાઓને ગોતી ગોતીને પછી એ લોકોએ બહાર કાઢ્યા. બિચારા બચ્ચા. આવું કેમ કરતા થયું તે જાણો છો? એ લોકોને ભાર પડ્યો. હાથમાંથી પૂંછડી છટકી ગઈ ને એટલે બધા વાંદરા સાથે પડ્યા પાણીમાં. હા. ગીત. લા 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 લા. અમે ઝરણા ચીરે જાતા, અમે હસતા રમતા ગાતા. અમે ઝરણા ચીરે જાતા, અમે હસતા રમતા ગાતા. લા 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 લા. પાણી પીતા હરણા, ઘાસ ચરતા સસલા. પાણી પીતા હરણા, ઘાસ ચરતા સસલા. અમે પાછળ પાછળ જાતા, અમે હસતા રમતા ગાતા. અમે પાછળ પાછળ જાતા, અમે હસતા રમતા ગાતા. લા 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 લા. ભાગે હરણા ટોળા પીએ સસલા ભોળા. ભાગે હરણા ટોળા પીએ સસલા ભોળા. અમે હરતા ફરતા જાતા, અમે હસતા રમતા ગાતા. અમે હરતા ફરતા જાતા, અમે હસતા રમતા ગાતા. લા 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 લા. મીઠા પાકા ભૂરા વહેંચી ખાતા છોરા. મીઠા પાકા ભૂરા વહેંચી ખાતા છોરા. અમે રમતા ભમતા ખાતા, અમે હસતા રમતા ગાતા. અમે રમતા ભમતા ખાતા, અમે હસતા રમતા ગાતા. અમે ઝરણા ચીરે જાતા, અમે હસતા રમતા ગાતા. અમે ઝરણા ચીરે જાતા, અમે હસતા રમતા ગાતા. લા 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 લા. લા 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 લા. લા 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 લા. લા 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 લા. વાર્તા. બાલ દોસ્તો, આ પંખીને તમે ઓળખો છો ને? બોલો, એનું શું નામ? શાબાશ. ને આ સિંહાસન પર બેઠા છે એ કોણ છે? રાજા. હા, રાજા. તેની બાજુમાં કોણ ઉભો છે? સિપાઈ છે, સિપાઈ. હા, રાજા અને સિપાઈ. તો આજે આપણે
આનંદી કાગડા નામની વાર્તા સાંભળીએ. એક હતો કાગડો. એકવાર તે રાજાના કશાક ગુનામાં આવી ગયો. રાજાના સિપાહીએ તે કાગડાને પકડ્યો અને પછી રાજાના દરબારમાં લઈ આવ્યો. રાજા કહે, આ કાગડાને ગામના કુવાના કાદવમાં નાખો, અમે પણ તેના હાલ જોવા આવીએ છે. ને સિપાહી કાગડાને લઈ કુવા પાસે ગયો. કુવા નજીક પાણીના ઢોળાવાથી કાદવ થયો હતો. સિપાહીએ કાગડાને કાદવમાં નાખ્યો. કાદવમાં કાગડો ખૂંપી ગયો. પણ છતાંય તે આનંદથી ગાવા લાગ્યો. ગારામાં પસ્તા શીખીએ છે ભાઈ શીખીએ છે, ગારામાં પસ્તા શીખીએ છે. કાગડાને આવું કહેતા સાંભળી ગયા. કોણ? રાજા. હા, રાજા કાગડાને આવું કહેતા સાંભળી ગયા. રાજાજી તો ગુસ્સે થઈ ગયા. રાજા કહે, સિપાહીઓ તેને કુવામાં નાખી દો એટલે ડૂબી જશે. સિપાહીએ કાગડાને કુવામાં નાખ્યો. કાગડો ડૂબે ને તરે, તરે ડૂબે. છતાંય તે તો આનંદથી ગાયા જ કરતો હતો. કુવામાં તરતા શીખીએ છે ભાઈ શીખીએ છે, કુવામાં તરતા શીખીએ છે. આ સાંભળી રાજા ફરીથી ગુસ્સે થઈ ગયો. તેમણે સિપાહીને ફરીવાર હુકમ કર્યો, સિપાહીઓ કાગડાને બહાર કાઢો ને તેને કાંટાના મોટા જાળામાં નાખો, એટલે એને કાંટા વાગશે ને પછી ગાવાનું એ ભૂલી જશે. સિપાહીએ કાગડાને કૂવામાંથી બહાર કાઢ્યો અને કાંટાના ઝાંખરાઓમાં નાખ્યો. એને બચારાને કાંટા વાગતા હતા, છતાંય કાગડો તો હસતા હસતા ગાયા જ કરતો હતો. કુણા કાન વિંધાઈએ છે, કુણા કાન વિંધાઈએ છે. આ કાગડાએ આવી વાત કરી એટલે રાજા તો ફરી ગુસ્સે થઈ ગયા. લાલ ઘૂમ થઈ ગયા, સખત ગુસ્સે થવા લાગ્યા અને ફરીથી સિપાહીને હુકમ કર્યો, કાગડાને બધે જ સુખ મળે છે, પણ હવે તેને તેલના કુંડામાં નાખો. સિપાહીએ કાગડાને ત્યાંથી ઉપાડ્યો અને પછી તેલના કુંડામાં નાખ્યો. કાગડાના કાન કાંટાથી વિંધાવ્યા હતા, તેથી જ કાગડો ગાવા લાગ્યો. તેલ કાને મૂકીએ છે ભાઈ મૂકીએ છે, તેલ કાને મૂકીએ છે. બોલો, તેલના કુંડામાં પણ કાગડો તો ખુશ જ હતો. આ જોઈ રાજાથી ના રહેવાયું. ફરી લીખી જાય, જબરદસ્ત ગુસ્સે થયા અને સિપાહીને ફરીથી હુકમ કર્યો, કાગડાને ઘીના કુંડામાં નાખો. સિપાહીએ કાગડાને તેલના કુંડામાંથી બહાર કાઢ્યો અને પછી ઘીથી ભરેલા કુંડામાં નાખ્યો. કાગડો તો ત્યાંય સરખો ના રહ્યો, ફરીથી ગાવા લાગ્યો, ઘીના લબકા ભરીએ છે ભાઈ ભરીએ છે, ઘીના લબકા ભરીએ છે. હા સાંભળી રાજાથી તો હવે સેજ પણ ના રહેવાયું. ખીજાતા હતા, જોરદાર ખીજાતા હતા, જબરદસ્ત ગુસ્સે થયા. આ ઘીના કુંડામાં કાગડાભાઈ તો જલસાથી બેસીને ઘી ખાધા કરતા હતા. રાજાએ ફરી હુકમ કર્યો, સિપાઈ આ કાગડાને ગોળ ભરેલી કોઠીમાં નાખો. સિપાહીએ કાગડાને ઘીના કુંડામાંથી બહાર કાઢ્યો અને પછી ગોળની કોઠીમાં નાખ્યો. કાગડો કોઠીમાં ગોળના દડબા ખાવા લાગ્યો. આ દડબા એટલે ગોળના ઢેફા, ખબર પડે છે ને? અને ખાતા ખાતા કાગડો પાછો ગાવા લાગ્યો, ગોળના દડબા ખાઈએ છે ભાઈ ખાઈએ છે, ગોળના દડબા ખાઈએ છે. બોલો, કાગડાને ગમે ત્યાં નાખતા હતા, છતાંય કાગડો તો આનંદમાં જ રહેતો હતો. છેવટે રાજાએ સિપાહીને કહ્યું, સિપાઈ કાગડાને છાપરા પર નાખી દો. કાગડો છાપરા પર બેસી નળિયા ગોઠવતા કહેવા લાગ્યો, નળિયા ચાળતા શીખીએ
શીખીએ છે ભાઈ શીખીએ છે નળિયા ચડતા શીખીએ છે. આ જોઈને રાજા છેવટે થાકીને કે, હે ભગવાન, આ કાગડાને મારાથી શિક્ષા નહીં કરી શકાય. એને બધી જ સજા આનંદ જેવી લાગે છે. સિપાહીઓ, એક કામ કરો, આ કાગડાને છોડી દો. ને પછી સિપાહીઓએ કાગડાને છૂટો કરી દીધો ને કાગડો ખુશ થતો થતો ઉડી ગયો. ઉડી ગયો. તો જોયું બાલ દોસ્તો, કાગડાનો સ્વભાવ તમને ગમ્યો ને? હા. સરસ. હવે હું તમને થોડાક સવાલ પૂછું છું. પહેલો સવાલ, કાગડાને કોણ વારંવાર શિક્ષા કરે છે? રાજા. હા, સરસ. હવે બીજો સવાલ, કાગડો કુવાના પાણીમાં શું કરતો હતો? તરતા શીખતો હતો. તો હે સાચી વાત. છેવટે રાજાએ કાગડાનું શું કર્યું? છોડી મૂક્યો. ઉડાડી દીધો. બરાબર. આ વાર્તાના કાગડાની જેમ જ તમે પણ હંમેશા ખુશ જ રહેજો. હા. હા. ગીત. ધમ્મ છકડી